આજે છે ને હું એક તમને નાની વાત કરવા માગું છું કે એક વ્યક્તિએ છે ને એના ઘરમાં એક્વેરિયમ લાવ્યો. એ એક્વેરિયમમાં છે ને સરસ કાચનું પારદર્શક હતું. એમાં એને એક મોટી શિકારી માછલી મૂકી છે અને એ શિકારી માછલી નાની નાની માછલીઓનો શિકાર કરે છે. એને એ એક્વેરિયમમાં છે ને મધ્ય ભાગમાં છે ને એક ટ્રાન્સપરન્ટ એને ગ્લાસ મૂકી દીધો અને બીજી તરફ એને નાની નાની માછલીઓ મૂકી છે. હવે એ મોટી માછલી છે ને એ નાની માછલીઓનો શિકાર કરવા માટે છે ને જેટલા જોરથી પ્રયત્ન કરે છે ને એની પાસે પહોંચવાનો, તો એ જે ટ્રાન્સપરન્ટ ગ્લાસ મૂકેલો છે ને એના જોડે એ અથડાય છે. એ વારંવાર એ પ્રયત્ન કરે છે શિકાર સુધી પહોંચવા માટે, વારંવાર એ એટલી બધી ઈજાગ્રસ્ત થઈ જાય છે ને કે એના શરીરમાંથી લોહી પડવા લાગે છે. એક તબક્કો એવો આવે છે કે માછલી છે ને હવે નિરાશ થઈને છે ને એક ખૂણામાં બેસી જાય છે. ત્યારે જ એ વ્યક્તિએ છે ને એક ટ્રાન્સપરન્ટ ગ્લાસ લઈ લીધો. ત્યારે એ માછલીઓ એની નજર સમક્ષ તરી રહી છે, એની નજીક આવી રહી છે, પરંતુ એ માછલી છે ને હવે ઊભી નથી થતી, કારણ કે એના મનમાં હવે એક ભ્રમ ઉત્પન્ન થઈ ગયો હોય છે કે હું જો હવે પાછો પ્રયત્ન કરીશ ને તો ક્યાંક ને ક્યાંક હું સફળ નહીં થઉં. એટલે એ નાસીપાસ થઈને હવે એક ખૂણામાં બેસી રહે છે. હવે એ જ મોટા એક્વેરિયમમાં એ શિકારી માછલી છે ને કંઈ પણ હલચલ કર્યા વગર એ ત્યાં સ્થિર બેસી રહે છે. કેટલાય દિવસની એ ભૂખી એ ધીરે ધીરે ત્યાં મરી જાય છે. એવી જ રીતે છે ને આપણું પણ જીવન છે. જો આપણે જીવનમાં છે ને આપણને નિરાશા મળે છે અને આપણને ક્યાંક એટલી હદે પણ નિરાશા મળતી હોય છે ને કે આપણે આપણા સ્વયંનું જીવન છે ને આપણે સમાપ્ત કરી દેવા માંગતા હોઈએ છીએ, પરંતુ એ ક્યાં સુધી સત્યતા પુરવાર થાય છે. આપણે આ નાનકડી વાર્તા પરથી આપણને એ ખબર પડે છે કે જ્યારે એક ટ્રાન્સપરન્ટ ગ્લાસ લઈ લેવામાં આવ્યો ને ત્યારે એ નાની માછલીઓ અને શિકારી માછલીઓ વચ્ચે કોઈ અંતર નહોતું. એ બંને જણા જોડે જ એ એક્વેરિયમમાં હતા. એટલે ક્યારેક આપણા જીવનમાં એવા પડકારો આવે છે કે જે આપણને મનથી તોડી નાખે છે, પરંતુ આપણે છે ને તૂટવાનું નથી. એક એવો સમય પણ આવે છે ને કે એ ભ્રમ હોય છે ને એ ભ્રમ તૂટી જતો હોય છે. જો એ માછલીએ ફરીથી એને પ્રયત્ન કર્યો હોત ને પોઝિટિવલી, તો ચોક્કસપણે એ શિકાર કરી શકત. પરંતુ આ છે ને એક વિચારધારા છે. એવી જ રીતે વ્યક્તિની પણ વિચારધારા છે. જ્યારે તે હારી જાય છે, નિષ્ફળ થઈ જાય છે ને ત્યારે એને એવું લાગવા માંડે છે કે હવે મારા પાસે કોઈ રસ્તો પર્યાય નથી. પછી ભલે ને રસ્તો એના નજર સમક્ષ જ હોય છે, પરંતુ એ એને જોઈ નથી શકતો. એટલે આપણે છે ને મુશ્કેલીના સમયમાં આપણે ભ્રમિત નથી થવાનું, પરંતુ ક્યારેક આપણા નજર સમક્ષ છે ને રસ્તો ખુલી જતો હોય છે, પરંતુ એ આપણે છે ને ક્યાંક જોવા નથી માંગતા. અને જ્યારે આપણે એ જોવા નથી માંગતા ને ત્યારે જ આપણે છે ને નિષ્ફળતાની સીડી ઉપર આપણે ચડી ગયા હોય છીએ.